તો મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવશે। જીઆઈડીસી ખાતે 50 ટેબલ પર મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। પેટા ચૂંટણીમાં કુલ 45.90% જેટલું મતદાન નોંધાયું છે। 48,459 મતદારોએ મતદાન કર્યું હતું। બેંકના 8 ડિરેક્ટર પદ માટે આ મતદાન યોજાયું હતું। વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર થઈ રહી છે। મહેસાણા ધી અર્બન કોઓપરેટિવ બેંકની ગઈકાલે જે મતદાન યોજાયું હતું, આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે। અહીંયા જીઆઈડીસી હોલ ખાતે જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે મતગણતરી જે છે તે શરૂ થઈ ગઈ છે। વાત કરવામાં આવે તો મહેસાણા અર્બન બેંકની ચૂંટણીના 50 ટેબલ ઉપર 3 રાઉન્ડમાં જે છે તે મતગણતરી થવાની છે। જે રાઉન્ડમાં અત્યારે 50 જે બૂથો છે તેની મતગણતરી કરવામાં આવશે। ગઈકાલે કહી શકાય કે 45.9% જેટલું મતદાન જે છે કરવામાં આવ્યું હતું। 1,06,000 જેટલા મતદારો છે તેમને મતદાન કર્યું હતું અને ત્યારબાદ કરવામાં આવે તો મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે આજે મતગણતરી જે શરૂ કરવામાં આવી છે। 8 ડિરેક્ટરો માટેની આ ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને તેને લઈને અત્યારે મતગણતરી શરૂ કરવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો કે બૂથ પર જે ઉમેદવારો અને એજન્ટો છે તે તમામ પહોંચી ગયા છે અને મતગણતરી જે શરૂ થઈ ગઈ છે। જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે હાલનો જે માહોલ છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ વચ્ચે આ ચૂંટણી જે છે તે યોજાઈ છે અને ખાસ જોવાનું એ રહેશે કે હવે કયા ડિરેક્ટરો બને છે। આ તમામનું જે કહી શકાય ભાવિ છે મતદાન પેટીમાં કેદ છે અને આજે સાંજ સુધીમાં ખબર પડશે કે કોણ ડિરેક્ટર બને છે। પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ, મહેસાણા।